સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં। મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો બને એટલું વિડીયોને શેર કરજો। વાત કરીએ આજની ભરતી વિશે તો ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024। મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે, તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। સંસ્થા વિશે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ પદ વિવિધ પદ પર ભરતી છે। મિત્રો જાહેરાતની તારીખ 1 જૂન 2024 છે। અરજી કરવાની શરૂઆતની તારીખ પણ 1 જૂન 2024 છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 16 જૂન 2024 છે। અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો છો, વધુ માહિતી પણ મેળવી શકો છો। પરંતુ આ વિડીયો જરૂરથી અંત સુધી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો કયા કયા પદ પર ભરતી છે તે જોઈએ તો મદદનીશ અધ્યાપક, નાયબ સચિવ, મદદનીશ કુલ સચિવ, મ્યુઝિયમ ક્યુરેટર તેમજ મ્યુઝિયમ કોઓર્ડિનેટર, સંશોધન અધિકારી, યુનિવર્સિટી એન્જિનિયર, કન્વર્ઝેશન નિષ્ઠ તેમજ તકનીકી મદદનીશ। અહીં અલગ અલગ પોસ્ટ પર ભરતી છે, જેમ કે ગૃહમાતા, જે રિસેપ્શન છે તે પણ, તેમજ ક્લર્ક તેમજ વિવિધ પદો પર ભરતી છે। મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ 121 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક 12,000થી લઈને 75,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। વય મર્યાદા વિશે વાત કરી લઈએ મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી, જેથી તમામ વયના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં જુદા જુદા પદો માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે। ધોરણ 10થી લઈને અનુસ્નાતક સુધીના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોશે, જે તમારે અપલોડ કરવાના રહેશે। અહીં પાસપોર્ટ સાઇઝના ફોટા, સફેદ કાગળ પર જે લીલા રંગની ઇંકથી સહી કરેલો ફોટો, તેમજ અભ્યાસની માર્કશીટ, ડિગ્રી, ઓળખ કાર્ડ તેમજ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવાઓ। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું કરવામાં આવશે। ત્યાર પછી અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રો સ્ક્રીન પર લખી છે, તો તમે જરૂરથી અરજી કરી શકો છો। તેમજ આ ભરતીની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો, જે મિત્રો તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે। અહીં તમે જોઈ શકો છો અમારી વેબસાઇટ, તેમજ વધુ માહિતી માટે તમે આજે જ અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરી શકો છો। વોટ્સએપ ચેનલ જોઈન કરવા માટે તમને સ્ક્રીન પર પોપઅપ દેખાશે, તો જરૂરથી અમારી વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેજો। તો આવી જ તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।